આજના તાજા અને મુખ્ય સમાચાર. જસદણ પિતા પુત્રી આત્મહત્યા કેસમાં દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો. આરોપી પત્ની તેના પ્રેમી સાથે અમદાવાદથી ઝડપાઈ. પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને જસદણમાં રહેતા પિતાએ પુત્રીને ટાંકીમાં ડૂબાડી પોતે આત્મહત્યા કરી લીધી હતી. જસદણ ગિબન્સ સોસાયટીમાં 4 દિવસ પહેલા બનેલી પિતા પુત્રીની આત્મહત્યાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. પિતા ફયાઝ પરિયાણીએ પોતાની 2.5 વર્ષની માસૂમ પુત્રી નુરફતાને પાણીમાં ડૂબાડી ને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી બંને આરોપીને અમદાવાદથી રાઉન્ડ અપ કર્યા છે. આ કેસ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફયાઝના લગ્ન 7 વર્ષ પૂર્વે જૂનાગઢની ફિરદોસ સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી નુરફતામાં હતા. 2 મહિના પહેલા ફયાઝના પરિવારને જાણ થઈ હતી કે ફિરદોસને જસદણના જ દુષ્યન ઉર્ફે લાલા અસલમ ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે થોડા દિવસ પહેલા જ ફિરદોસ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે ઘર છોડીને જતી રહી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે હું લાલાની સાથે જ રહીશ. વધુમાં દીકરીને કસ્ટડીમાં મેળવવા માટે પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવકને સતત ખોટા કેસમાં ફસાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. પત્નીનો પ્રેમી લાલા ખીમાણી ફયાઝને ફોન પર ધમકીઓ આપી પુત્રને સોંપી દેવા દબાણ કરતો હતો. આ સતત ધમકીઓ અને ત્રાસથી કંટાળીને અંતે યુવકે આત્યંતિક પગલું ભર્યું છે. બનાવની રાત્રે માસૂમ નૂર ફાતેમા ખૂબ રડતી હોવાથી ફયાઝ અને તેની માતા આખી રાત જાગ્યા હતા. સવારે 7 વાગ્યે બાળકી સૂઈ જતા ફયાઝે તેની માતા હસીનાબેનને થોડીવાર સૂઈ જવાનું કહ્યું. માતા પૌત્ર સાથે સૂઈ ગયા બાદ ઘરમાં તપાસ કરતા ફયાઝ અને માસૂમ નૂર ફાતેમા બંને પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જસદણ પોલીસે મૃતક યુવકની માતા હસીનાબેન પરિયાણીની ફરિયાદના આધારે પલાયન ગયેલી પુત્ર વધુ ફિરદોસ અને તેના પ્રેમી હુસેન ઉર્ફ લાલા અસલમ ખીમાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફયાઝને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર બંને આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીએનએસ કલમ 108, પૂર્વ આઈપીસી કલમ 306 આત્મહત્યા માટે દુષ્પ્રેરણ હેઠળ ગુનો નોંધવા બાદ હાલ જસદણ પોલીસે બંને આરોપીઓને અમદાવાદથી રાઉન્ડ અપ કર્યા છે. જે બાદ પોલીસ ટીમ બંને આરોપીને જસદણ લાવીને વધુ પૂછપરછ તથા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી શકે છે.